वंदितु सब सिद्धे धम्मायरिये सब साहुव इच्छामी पड़ी कमियों सावक धम्मायारस दिन गणा थया खाधे पेट ने काई न दीधु इच्छा न कीधी कोई अड़ीखमे उपवासे सपम उपवास में रोटली सुकाई गई पूरी मुकाई गई रोटली नी चोटली पकड़ी दाळनी दाळ न गड़ी भातना भात भातना रंगो ना गम्या शाक आखानु नाक काप्यु खीचड़ी परे રીસ चढ़ी मगना पगनो टाटियो खेच्यो भाकरी ने खरी खरी सुनावी दीधी रोटली एकली पड़ी दाळ रोई पड़ी भातनी आंखे आंसू उभराया साके वलोपात कर्यो कटलेसनो कटकोय ना लीधो खीरनो गटकोय ना लीधो चमचमना चटकाने दूर कीधो मोहन थाळ तणु बटकुए ना लीधु रसनानी पिटाई कीधी रसगुल्लाने गळदुल्ला दीधा फरसाण फसकाया मिष्टान दटाया अन्न साथे गाडू वेर बांध्યું सवार बपोर सांज वापर्યું જ નહીં मन आहट्ट दोहट्ट थયું पण તેનું એક પણ ન ચાલવા દીધું ને હોટના ચક્કા જામ કીધા रोटली दाळ भात शाक खिच्या पापड़ वेफर खाखरा दूध चा समोसा इडली मेंदूवड़ा उत्तप्पा डोसा गुलाब जांबू रसगुल्ला श्रीखंड बासुंदी इत्यादि 32 भोजन 33 पकवान प्रत्ये रिसवसे गाढो घाव गाल्यो ते सभीनी अदेकाई चिंतवी एकमात्र उकाळेला पाणी साथे प्रीति मांडी अम देहालयने पीड़ा उपजावी अमने विनाश्या चाप्या डूब्या हालता चालता अमारी हांसी कीधी अमारी ऊपर भूखनो भार गाल्यो केरीनो आचार गुंदानो आचार લીંબુનો આચાર ટીંડોળાનો આચાર ફલાચાર એ પંચવિધ આચારમાંહી કોઈ પણ આચાર 75 દિન પર્યંત જાણતા અજાણતા પણ ન લીધા અમને જોઈને મુખ મોડ્યા અમારી સાથેના મીઠા સંબંધોને તોડ્યા એકમાત્ર એમના ગુરુ ભગવંતની દરખાવાની વાતને પચાવી લીધી આમ કરીને ગૃહસ્થની ધન ધાન્યની તિજોરીને બચાવી લીધી ચારા પાણી તણી વેલાએ પેટની સાર સંભાળ ન કીધી ગોચરી મળતી હોવા છતાં जीभ અને પેટને મરાવ્યા પીટાવ્યા તૂટાવ્યા લંગાવ્યા તેઓ સળવળ્યા તળવળ્યા છતાંય તેઓની ઘોર આસાધના કીધી ભૂખને તાવડે શેકી એને ધોઈ નાખી તેને ઝાટકી તેને પટકી છતી શક્તિએ તેની સાર સંભાળ તો ઠીક રૂડી જૈનાએ ન કીધી પેટ સાથે વિશ્વાસઘાત કીધો પેટ ઉપર પાટું માર્યું સવાર બપોર સાંજ આમ નિરંતર પેટની ઉપેક્ષા કીધી પેટની અરજી ના સુણી એની એક પણ મરજી ચાલવા જ ન દીધી दूध दही घी तेल गोड़ छास चना भोजन छोड़्या चना ममरा पौवा चीकीनी धूड़ धाणी करी सफरजन चीकू पपैया केड़ा वेड़ा के अवेड़ाए पण न वापर्या टेकीने छेटी कीधी मोसंबी संतरानी छाल निकली गई पोताना पेट प्रत्ये अनुपपूर्णा कीधी पोताना पात्रा पात्री तरपणीनी चिंता न कीधी तेओने एकला पाड्या तेओने विसार्या पीठ અને જીભ ઉપર ખાંડા કટાર કોષ કુવાડા રક્ત ઉંબર મુસલ અગ્નિ ગરંટી નિશ્ચય દાતરડા અધિકરણ વડે મર્મ ગા કીધા ગાડા જખમ દીધા પે ભૂખ લગે પેટને કર્કશ વચન બોલ્યા જીભ પ્રત્યે આક્રોશ કીધો અબોલા લીધા કરકડા મોડ્યા જૂની મિત્રતા ભૂલીને વેર બાંધ્યું ખાણી પ્રત્યે અદેખાઈ ચિંતવી ઉકાળેલા પાણી પ્રત્યે દયા ચિંતવી જીભની બોલતી બંધ કીધી જઠરને ઠારી દીધું અંગે અંગને ડારી દીધું શરીર પ્રત્યે બેવફા થયા લાભ પરવા રહ્યા શરીરને વારંવાર ડરાવ્યું ધમકાવ્યું આમ આવા નાદાનની સાથે દોસ્તી કરી અમે જીવનનું જોખમ કીધું અમે તમને પાડી પાડીને પોષી પોષીને મોટા કર્યા મહા મહેનતે થોડી ફાંદ વધારી પણ તમે તો જસના માથે જુત્તા માર્યા અમે તમારા ઉપકારી અને તમે અમારી ઉપર અપકાર કીધો અમારી સાથે અપ્રીતિ અભક્તિ અવાત્સલ્ય કીધું સાધુ તણે ધર્મે વારે વારે રોજે રોજ ઉપવાસના જ પચખાણ લીધા પાળ્યા સંભાળ્યા જાળવ્યા હાથ પગ માથું આદિની ક્રૂર મશ્કરી કીધી કિડની લીવર હૃદય આદિની દરકાર ન કીધી ભૂખે રહે અંગોપાંગને નબળા કીધા પાસળીઓ ગણાઈ ચરબીઓ અગાડાઈ શરીરનું વજન ઓછું કીધું શરીર એકવડું કીધું ડાયેટિંગનો વિચાર સુદ્ધા પણ ન કર્યો ડાયેટિંગનો વિચાર સુદ્ધા પણ ન કર્યો પાંચ સમિતિની રીતિ પાડી ઇરિયા સમિતિ દેવગુરુ સમીપે અને સાનિધ્ય જ રહ્યા તેમના કીધેલા માર્ગ ઉપર જ ચાલ્યા તે ઇરિયા સમિતિ ખાલી પેટે પુણ્ય પ્રદેશ જ કીધો તે ભાષા સમિતિ એકમાત્ર ઉકાળેલું પાણી જ સૂચતું લીધું તે એશના સમિતિ ખાલી પાત્રા તરફની ખાલી ખાલી લીધી મેલી પૂંજી પ્રમાણજી તે આદાન ભંડમક્ત નિક્ષેપણા સમિતિ અને આહાર લોલુપતાને વિગયમો 75 દિન પર્યંત પરઠવી દીધા તે પારિષ્ટપનિકા સમિતિની રીતિ પાડી પણ પંચ મહાવ્રતોનો ભંગ કીધો પેટ જીભ જઠર અને મન એની ઉપર આકરાઘાત કીધા આમ પ્રાણાતિપાત વ્રત ભાંગ્યું એક દિવસની વાત કરીને 75 દિવસ કીધા આમ મૃષાવાદનું સેવન કર્યું અમ દેહાલયની ચરબીઓને ચોરી કરીને લીધી આ મદત્તાદાન વ્રત ભાંગ્યું
અનાદિકાળથી આહાર સંજ્ઞા સાથેના ગાઢ સંબંધને છોડીને થોડા દિવસના મહેમાન એવા અનાહાર સાથે પ્રીતિ માંડી એની સાથે સંબંધ ગાઢ કીધો. આમ ચોથા વ્રતને કલુષિત કર્યું. 70 રોડી, 8 ઉપવાસ, 16 ઉપવાસ, 30 ઉપવાસ અને હવે 75 એવા તપ પરિગ્રહના તીવ્ર આંકડાનો પરિગ્રહ કહી સાધુના 5 મહાવ્રત ભાંગ્યા અને એને મૂળથી હાનિ પહોંચાડવા માટેનો પ્રયાસ કર્યો. અનશન તપની વાત સ્વીકારી લીધી. સરસ મજાની સુરતની ગારીને ધુતકારી દીધી. રસ ત્યાગ, ગુણોદરી, વૃત્તિ સંક્ષેપ આવા કોઈ પણ બાહ્ય તપ પર વિચારણા ન કરી. કેટલા કરશો એનો સરખો જવાબ ના આપ્યો. મગનું નામ મરી ન પાડ્યું. કઈ કેટલાએ આવીને એમ દેહાલયની ચિંતા કીધી. અટકોની પ્રાર્થના કીધી. પણ આ તપ પાટલો જરીએ ના ડગ્યો. ખાલી પેટે ઉપર ને ઉપર ઓર ચગ્યો. ગણસી, પોરસી, સાડપોરસી, પરિમુઢ, એકાશનું, બેસનું નિભી આંબેલ કરવું વિચાર્યું. બાળહટ, સ્ત્રીહટ, રાજહટ દીધી હતી. યોગી હટ સાક્ષાત દીધી. ઉપવાસમાં બહાના ના કાઢ્યા. ઉપવાસમાં માથું ન કૂટ્યું. ઉપવાસમાં માથું ન દુખ્યું. અમારી રોજે રોજ લેવાની બુદ્ધિએ ખાવાની ના પાડી દીધી. પરાયું ફેડી આપણું કરવાની વૃત્તિ સામે લાલ આંખ કરી. કપતાને અસુત્તું કીધું. ગમતાને જાણે દૂર ઠેલી દીધું. માંડલીમાં ન ફરક્યા પણ રોજે રોજ એકલા મરક્યા. ખાટલેથી પાટલે, પાટલેથી ખાટલે ના કીધું પણ સંથારાથી સ્વાધ્યાય અને સ્વાધ્યાયથી સંથારો કીધો. અસનામ, ખાઈમામ, સાઈમમ ના બસ પચકાન લીધા. આહાર સંજ્ઞા ઉપર ક્રોધ કીધો. દેવ ગુરુના વચનોને માન દીધા. ફક્ત એક દિવસની વાત કરી 75 દિન સેરવીને ઘણો લોભ કીધો. વળી પારણાદિકની ચિંતાએ ન કીધી. સવાર પડશે ને મજા પડશે એવું એ ના વિચાર્યું. રાત્રે ઊંઘમાં પડખા ન ફેરવ્યા. સંથારા ઉપર નિરાતે ઊંઘ્યા. કોઈ પણ જાતના રસનો સ્વાદ ન કીધો. આહારનો સંપૂર્ણ પરિહાર કીધો. વળી સવાર પડતા સૂંઢ ગંટોળાની ગોળીને વાંચી નહીં. મગના પાડીને પૂછ્યું નહીં. લીંબુ શરબતે ડગ્યા નહીં. રાબડીની ગરબડી ચાલી નહીં. રાબડી બિચારી ગરીબડી બની ગઈ. કેરના પાણીના કેરને જાણે મારીને હટાવ્યો. અમને ભોળવ્યા અને એક દિવસ કરીને 75 દિવસ કાઢ્યા. એકમાત્ર એમના ગુરુ ભગવંતોનું કીધું માન્યું. એમ કરીને એમણે મન માની કીધી. તિક્ત, કષાય, કડુ, તુરુ, અંબીલ, મધુર એ સટવિધ રસના પચખાણ લીધા. પાડ્યા, એને સંભાળ્યા. ફક્ત ઉકાળેલા પાણી જ દિનગત લીધા. ન મામા કરતા કાણો મામો સારો અને ભાગતા ભૂતની ચોટલી સારી. એ ન્યાયે અમે ચૂપ રહ્યા. ઊભા જ પ્રતિક્રમણ કીધા. આમ અમારા પગ ઉપર આક્રમણ કીધા. વળી પ્રતિક્રમણમાં ઊંઘ ન લીધી. ચોકા ન ખાધા. રૂડા પંચાંગ ખમાસમણ ન દીધા. પણ આ અંગને જાણે એક પણ ખમણ ના દીધું. વૈયાવચ ના લીધી. ટેકો ના લીધો. ચંદનના લપેડા ના કીધા. ગુલાબ જળ ના છંટવાયા. આમ અમારી બળતરાની નોંધ સુદ્ધા ના લીધી. તમારી સાથે રહેલા ઘણાને તમે માસક ક્ષમણનો ચેપ લગાડ્યો. એ દ્વારા પોતાને ગમતાનો ગુલાલ કીધો. 70 રોડીઓની હોડી પેટમાં સળગાવી પણ તેને ઓલવવાની, બુઝવવાની તજવીજ સુદ્ધા ના લીધી. દેવગુરુ વાંદે પડીકમને સજ્જાઈ કરતા ભણતા ગણતા સૂત્ર ખુદાના કયા. સચેત રહ્યા, સાવધ રહ્યા, સાવધાન રહ્યા. જરીએ ન અટક્યા. વિચારોથી ક્યાંય ન ભટક્યા અને કર્મોને બસ નીચે પટક્યા. વાચના, રૂચના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા એ પંચવિધ સ્વાધ્યાય દિનગત રાત્રિગત અપ્રમત્ત ભાવે કીધા. આત્ર ધ્યાન, રૌદ્ર ધ્યાન ન ધાયા પણ ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન ધરવા માટે પ્રેરાયા. વળી એમના ગુરુ ભગવંતો નિત સૂર્યનો ઉદય હુવો. હૃદય આશા ઉગી. ભોજન તાણા મેઘનો અભાવ હુવો. પેટના ભૂખની શાશ્વત તૃપ્તિને અર્થે મુક્તિની રાહ દેખી. સુરી રાજેન્દ્રએ આજ્ઞા આપી. તેને પાડી પોષીને મોટી કીધી. આ ભરેલા પેટવાળાઓએ આવીને જોરથી જયઘોષ કીધા. જી નરિયન ધર્મના આગાર, વિશ્વ પગાર સાગર, મોક્ષ માર્ગના દાતાર શ્રી ધર્મનાથ સ્વામીએ આવીને કૃપા કીધી. શરણું દીધું. ભૂખના ભારથી જરીએ ન ડગ્યા. સ્વસ્થ રહ્યા, પ્રસન્ન રહ્યા, ગંભીર રહ્યા, સુધીર રહ્યા. માં ભારતી ફુલાઈ રહી. સાયન્સને જોરદાર લપડાક મારી. વીરના જ્ઞાતનંદન નામોકરણ ઉપર જવાહર લગાડ્યું, ચમકાવ્યું, શોભાવ્યું, મહેકાવ્યું. આ બધાએ ભેગા મળીને અમ દેહાલયને ચાપવ્યા, દુહવ્યા, સતાવ્યા, બાળ્યા. કઈ કેટલાય આવીને સાતા પૂછી પણ તપનો ગર્વ ન કીધો. સૌને આશીષ દીધા. સૌને વાસ નિક્ષેપ કીધા. હસતા સાધના કીધી. દેવ ગુરુ સંઘનો વિનય સાચવ્યો અને અમારી ધોલાઈ કીધી. હોમ પીચ ઉપર આવી
લાવીને પોતાની જન્મભૂમિ પર આવીને કર્મસત્તા સામે જંગ છેડ્યો, ધમાચકડી મચાવી, ધમાસાણ મચાવ્યું, કર્મસત્તાના છક્કા છોડાવી દીધા. આમ શરીર તણે વિશે, હાથ પગ માથું પેટ, કિડની સ્નાયુ લીવર હૃદય જઠર ઇત્યાદિ દરેકે દરેક અંગ અને 3.5 કરોડ રોમ રાજીપા ઉપર તારાજી દર્શાવી. આ અતિચાર ન હતા, અત્યાચારો હતા. આ અત્યાચાર જાણી જોઈને કીધા, કરાવ્યા. આ શ્વેતવાળા આજુબાજુ શ્વેતવેશવાળા હતા, એમણે ઉપસાવ્યા. એ અત્યાચારોની આ દેહાલય તીવ્ર નિંદા કરે છે. એવંકારે દેહાદિક ધર્મ તણે વિશે ખાવાના અઢળક દ્રવ્યોમાંથી કોઈ પણ દ્રવ્ય વિશે અત્યાચાર કીધા હોય, કરાવ્યા હોય, મો રાજાની આજ્ઞા વિરુદ્ધ કીધું, કરાવ્યું, અનુમોદ્યું હોય, એ જેવું પ્રકારે કોઈ પણ અતિચાર મન, વચન અને કાયાના સ્તર ઉપર મિચ્છામી દુક્કડમને અવકાશ જ નથી. માટે આ ગુરુ ભગવંતને વહેલામાં વહેલી તકે સિદ્ધોના પ્રદેશ એવા અણહારી દેશમાં મોકલી આપવાની ગોઠવણ આજથી ચાલુ કરવામાં આવી રહી છે. જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયો. बनिया जब खुश देता है दे ताली पे ताली। जो गमतू हो